ગણેશ વિસર્જનના દિવસો આવી ગયા છે એટલે એક પ્રશ્ન સહજ જ મને મનમાં ઉદ્ભવ્યો છે, એટલે હું તમને બધાને પૂછું અને મારે પણ જાણવું છે ખાસ કે આપણે વર્ષોથી ગણેશ વિસર્જન પાણીમાં કરીએ છીએ, ગણપતિ દાદાને આપણે પાણીમાં વિસર્જિત કરીએ છીએ, એમને ડુબાડીએ છીએ અને એમને હસતા હસતા વિદાય આપીએ છીએ અને કહીએ છીએ કે પૂળિયા વર્ષી લવ કર્યા, આવતા વર્ષે ભગવાન તમે બહુ જલ્દીથી પધારો એવા ભાવ સાથે આપણે એમને વિદાય આપીએ છીએ. પણ આપણે પાણીમાં જ શા માટે એમને વિસર્જિત કરીએ છીએ? આજે તો દેખાદેખીનો જમાનો છે, વટ પાડવાનો જમાનો છે. કોઈક 2000ની મૂર્તિ લાવે, કોઈક 5000ની લાવે, કોઈક 15000ની લાવે, કોઈક 25000ની, કોઈક 50000ની મૂર્તિ લાવે અને ઓહો એમ કરીને શું કે બધાને બહુ મોટો યશ લેવો છે. તો પાણીના બદલે બધા ભેગા થઈને દૂધમાં ડૂબાડે તો ના ચાલે. મેં એવું ક્યારેય સાંભળ્યું નહીં કે ગણપતિ દાદાને દૂધમાં વિસર્જન કરેલું હોય, પણ એમ દૂધમાં ડૂબાડે એટલે એમ લાગેલા કે ભાઈ મજા આવી ગઈ, એમ ભગવાનની કિંમત વધે. એમ દૂધ પવિત્ર છે, આપણે શિવલિંગને આપણે દૂધનો અભિષેક કરીએ જ છે, ત્યાં તો આપણે ભગવાનને દૂધમાં કેમ નથી ડૂબાડતા? અને એનાથી મોંઘું ઘી, દૂધ અને ઘીમાં આપણે ડૂબાડીએ તો એવું કેમ નથી આપણે કરતા? આ નથી કરતા શા માટે અને પાણીમાં જ શા માટે આપણે ડૂબાડીએ છીએ એ જાણવું જરૂરી છે. અને ખાસ કરીને મારે બી જાણવું છે ને આપણે બધાએ જાણવું છે. તો આનો જેને જવાબ ખબર હોય તે કહેજો, અને ના ખબર હોય તો નવી શરૂઆત કરો, દૂધમાં ભગવાનને વિસર્જિત કરો. બીજું તો શું કહીએ? ધન્યવાદ.